મોદડી પહેરવાથી શરમાવશો? નહીં શરમાવાનું. મોદડી તો પહેરવાની તે શિયાળામાં પગમાં ટાઈટ ન હોય ને એટલે મારા કલેજા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. આપણે મિની વ્લોગ હતા પહેલાં તો બધાને જાય રમપીને જાય મોગલમાં. મિત્રો આપણે જવાનું છે બેનના ઓલા ભજીયા ખાવા, અને મારી બેન મારા હારે જ છે, કારણ કે અમારા વાડીએ ભાઈ કપા વીણવા આવે છે, અને મેં ત્રણે ભાઈ બેન થઈ જશે હાલતા. અને કાંઈ વાંધો ને, હાલો ડાયરેક્ટ તમને ત્યાં જઈને મળું ઘરે. મિત્રો અમે જો ભાઈ મારા બેનના ઘરે પહોંચી ગયા, અને અમારા ભાણકી અને ભાણિયો ભાઈ મરસા મળતા હતા ને મરસું બતાવે છે. અને વાંધો નહીં, મળવા મળો મરસા હાલો, કારણ કે ભાઈ જેને મેં પહોંચ્યા જ છીએ, અને પછી આપણે વતન મળવા મળ્યું મરસાને એવું. આ છે મિત્રો મરસા, ડુંગળી, કોથમીર ને લસણ ને અને લીંબુનો રસ ને બધું કરી નાખ્યું છે કટિંગ. ને મારી બેને જો તમે એને કરી ઓલું રબડું બનાવવાનું કહી દીધું ચાલુ, અને બટેટાની પતરી બનાવે છે. અને હાલો ભજીયા બનાવી ડાયરેક્ટ તમને ન્યા મળું. હવે ડાયરેક્ટ એ વિડીયો બનાવું તમને. અને મારી ભાણકી દો ભાઈ અહીંયા ચટણી બનાવે છે એ, અને હવે ડાયરેક્ટ ભાઈ ભજીયા બને. તમે જોઈ શકો છો ભજીયા કરી દીધું છે તળવાનું ચાલુ. મરસાના છે પેલો ઘણ, અને બધા બેઠા છે. તમે જોઈ શકો ચટણી પણ તૈયાર રાખી છે, પછી ખાવું છે હવે ડાયરેક્ટ. અને હવે છે મેથીના ને એવા ભજીયા છે, તમે જોઈ શકો છો. ને હવે ડાયરેક્ટ અમે ખાવા વિધીને મારે ત્યાં ધુહાડો આવે છે, કાંઈ વાંધો નહીં હાલો હવે ખાઈ લેવી, ભૂખ બહુ લાગી છે. તમે જોઈ શકો છો બધા મારા ભાઈ ને ભાણો ને બધા ખાવા બેસી જશે એવી, અથવા જમવા બેસી જશે એવી, તમે જે સમજો એ. અને હાલો ખાઈ લેવી અમે પણ ભજીયા શિયાળાના બહુ સારા કે ન સારા કહેજો, કોમેન્ટ કરજો. અને કાંઈ વાંધો નહીં, ખાઈને અમે બધા સુઈ જઈએ. ડાયરેક્ટ તમને સવારમાં મળું, અને ગુડ નાઇટ મારા વાલા તમને બધાને ડાયરેક્ટ સવારમાં મળું. હવે મિત્રો હવે જાગી ગયા છે, મોઢું તમે ધોયું નથી, ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધો. અને આ બધા કે ગલો તોડ મેં કે લેવા દો કોઈક માર છે. અને તમે પછી જોઈ શકો છો ભાઈ માળવાળા મેલડીમાંના ભાઈ ગીત વાગતા હતા સવારમાં. એટલે આજ પણ રવિવાર હતો. જય માળવાળા મેલડીમાં નીતાબેન ચૌહાણ ગીત ગાય છે, તમે જોઈ શકો છો. કાંઈ વાંધો નહીં હાલો મિત્રો, આપણે મેળીમાંના ગીત સાંભળતા આપણે ભાઈ મોઢું એવું ધોઈ નાખ્યું છે. અમારે ભાણકી બેને ભાઈ સાંડલો કરી દીધો છે. અને કાંઈ વાંધો નહીં, આપણે ડાયરેક્ટ નાસ્તો કરીને નીકળી જવું છે હવે વાડી તરફ. તમે જોઈ શકો છો બધાય બેસી જશે ચા ને રોટલા ને એવું નાસ્તો કરવા. ને હવે